હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિતની અંદર આપણે ચેપ્ટર નંબર 3 જોઈ હતા ત્રિકોણમિતીય વિધેયો. આજે આપણી પાસે ચોથા નંબરનું લેક્ચર છે અને આજના વિડીયોની અંદર આપણે કેટલાક ઉદાહરણ શીખવાના છીએ. આના પહેલાના વિડીયોની અંદર ત્રીજા નંબરના લેક્ચરમાં આપણે આ ચેપ્ટર વિશે ઘણું બધું ઇન્ટ્રોડક્શન જોયું હતું, જેની અંદર એકમ વર્તુળની અંદર રહેલી દરેક માહિતી આપણે શીખ્યા હતા. સો જો તમે ત્રીજા નંબરનું લેક્ચર ના જોયું હોય તો સૌપ્રથમ એ જોઈ લેજો, કારણ કે આગળ જેટલા બી ઉદાહરણના દાખલા રહ્યા કે સ્વાધ્યાયના દાખલા રહ્યા એ દરેકની અંદર એકમ વર્તુળની જરૂર પડશે, એની અંદર રહેલા 4 ચરણની જરૂર પડશે અને એની જેટલી બી માહિતી આપણે જોઈ હતી એનો આગળ આપણે ઉપયોગ કરવાનો છે. તો એક વખત જો તમે ત્રીજા નંબરનું લેક્ચર ના જોયું હોય તો જોઈ લેજો, જેના દ્વારા આગળના દાખલાની અંદર તમને કોઈ તકલીફ ના પડે. આપણે સ્ટાર્ટ કરીએ. આજના વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 6 થી 9 શીખવાના છીએ. બહુ જ સરળ ઉદાહરણ છે અને બહુ જ સરળ રીતે હું તમને શીખવાડી દઈશ, તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 6. આપણને શું કહેવામાં આવ્યું છે એની અંદર કે જો x એ ત્રીજા ચરણમાં હોય, ત્રીજા ચરણમાં મતલબ એકમ વર્તુળની અંદર ત્રીજા ચરણમાં હશે, તો આપણે cos x બરાબર -3/5 હોય તો બાકીના ત્રિકોણમિતીય વિધેયો આપણે શોધવાના છે. સૌપ્રથમ x ત્રીજા ચરણમાં હોય તો x શું હોય તો સૌપ્રથમ આપણે સમજીએ. સૌપ્રથમ આપણે એકમ વર્તુળ દોરીએ. અહીંયા આગળ આપણી પાસે y અક્ષ અને આ x અક્ષ, દરેકને ખબર છે આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આપણને શું આપવામાં આવ્યું છે કે cos x બરાબર -3/5. cos x બરાબર -3/5 મતલબ x શું કહેવાશે? આપણો થીટા કહેવાય. cos પછી જે લખેલું છે જેને આપણે શું કહીએ? cos થીટા કહીએ. એમ x આપેલો છે, તો આ x એ શું આપેલો છે? ત્રીજા ચરણમાં. મતલબ આપણો થીટા કેટલો હશે તો કે અહીંયાથી સ્ટાર્ટ થઈને અહીંયા સુધી ગમે ત્યાં આટલામાં ગમે ત્યાં ક્યાંક હશે. ઓકે, આટલામાં ગમે ત્યાં ક્યાંક શું હશે? આપણો થીટા હશે, જેને આપણે અહીંયા x આપેલું છે. તો x જે રહ્યો એ ત્રીજા ચરણમાં છે અને આપણને શું કહેવામાં આવ્યું છે કે cos x બરાબર -3/5 હોય તો બાકીના ત્રિકોણમિતીય વિધેયો શોધો. દેખો આની અંદર આપણે શું કહેવાય 10મા ધોરણમાં ત્રિકોણમિતિ ચેપ્ટરની અંદર આપણે શીખ્યા હતા કે cos ની કિંમત આપેલી હોય તો બાકીના વિધેયો આપણે શોધી દેતા હતા. પણ અહીંયા આગળ શું કરવાનું? આપણે દરેક વિધેય તો શોધવાના, એની સાથે સાથે દરેકના ચિહ્નો પણ નક્કી થશે. કેવી રીતના? તો ઓલ s t c વાળા રૂલ ઉપરથી, ઓલ s t અને c વાળા રૂલ ઉપરથી. મતલબ ત્રીજા ચરણની અંદર tan અને cot શું હશે? ધન હશે. બાકીના દરેક વિધેયો કેવા હશે? ઋણ હશે. તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌપ્રથમ અહીંયાથી પહેલા નંબરની અંદર આપણને શું આપેલું છે? જે આપેલું હોય લખી દઈએ કે અહીં આપણને શું આપવામાં આવ્યું છે તો કે cos x બરાબર આપણને આપ્યું છે -3/5. હવે તમે જાતે કહો cos ની કિંમત આપેલી હોય તો સૌપ્રથમ આપણે કઈ કિંમત મેળવી શકાય? sin દરેકને ખબર છે, તો હવે આપણે શોધીએ sin ની કિંમત. કારણ કે આપણને ખબર છે કે sin² θ બરાબર શું થશે? 1 - cos² θ. ડાયરેક્ટ જ સૂત્ર લખી દેવાનું. 1 - cos² θ કેટલું થશે તો કે -3/5 નો સ્ક્વેર બરાબર 1 - 3 નો સ્ક્વેર થશે 9, 5 નો સ્ક્વેર થશે 25 અને માઈનસ નો સ્ક્વેર શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો બરાબર 25 લસા લઈએ તો 25 - 9/25, તો આપણને શું મળશે? અહીંયાથી 16/25. આ 16/25 કોની કિંમત મળી? આપણને sin² θ ની. તો sin² θ, તો sin θ બરાબર શું મળશે? સોરી, અહીંયા આગળ x લખીશું કારણ કે ખૂણો આપણને x આપેલો છે. ઓકે, તો અહીંયા આગળ x sin² x અને અહીંયા આગળ મળશે sin x બરાબર વર્ગમૂળ કાઢીશું તો આપણને મળશે 4/5. પણ હજી અહીંયા આપણો દાખલો પૂરો નહીં થયો. આપણને શું શોધવાનું કીધું છે? બાકીના ત્રિકોણમિતીય વિધેય શોધો. તો આપણે sin શોધ્યો, પણ હવે આપણે ચેક કરવું પડશે કે ત્રીજા ચરણની અંદર sin ધન હશે કે ઋણ હશે. આપણને આપવામાં આવ્યું છે કે x એ ત્રીજા ચરણમાં છે, મતલબ દરેક વસ્તુ આપણે શેના માટે જોઈશું? આ ત્રીજા ચરણ માટે જોઈશું. ત્રીજા નંબરના ચરણની અંદર શું હોય તો કે tan અને cot ધન હોય, બાકીના દરેક વિધેય ઋણ હશે. તો sin જે રહ્યો 4/5 એ પણ કેવો હશે? ઋણ હશે. મતલબ sin ની કિંમત આપણને કેટલી મળશે? -4/5. હવે આપણને cos આપેલી હતી અને sin મળી ગઈ. sin મળી જાય તો બહુ જ સરળતાથી આપણને cos ની કિંમત મળી જાય. સોરી, cosec ની. તો આપણે શોધીએ cosec ની કિંમત. હવે cosec x બરાબર શું થશે તો કે 1/sin x, બંને એકબીજાના વ્યસ્ત. તો cosec x બરાબર આપણને મળી જશે 1/ આનું ઉલટું અહીંયા -4/5 આપેલા છે, એનું ઉલટું શું થશે? 5/4 અને માઈનસ તો એની સાથે રહેશે જ, કારણ કે cosec બી શું હશે? માઈનસ જ હશે એ ચરણમાં અને આપણને ડાયરેક્ટ જ મળી ગયું. નેક્સ્ટ આપણે જોઈએ cosec મળી જાય તો બીજું તમે જાતે વિચારો શું મળી શકે? જો સૌપ્રથમ sin અને cos મળી ગયા તો એના ઉપરથી આપણને tan મળી શકે, કારણ કે tan x બરાબર શું થશે તો કે sin x ભાગ્યા cos x, sin x ભાગ્યા cos x. તો sin ની કિંમત કેટલી મળી? -4/5, -4/5 અને છેદમાં cos ની કિંમત આપણને કેટલી આપી છે? -3/5. 5 કટ થઈ જશે, માઇનસ પ્લસ થઈ જશે, આપણને મળશે 4/3. આ કોની કિંમત મળી? tan x ની. તમે જાતે જોઈ લો tan અહીંયા કેવો છે?
ત્રીજા ચરણની અંદર tan અને cot ધન હશે તો આપણને ઓટોમેટિક tan કેવો મળી ગયો? ધન જ મળી ગયો. ઓકે, હવે cot ની કિંમત શોધવી હોય તો cot x બરાબર શું થશે? cot અને tan બંને એકબીજાના વ્યસ્ત, તો 1 tan x 1 tan ની કિંમત કેટલી? 4/3. તો 3 ક્યાં જશે? ઉપર. 3/4 આપણને કોની કિંમત મળી ગઈ? cot x ની કિંમત મળી ગઈ. જો આપણને cot x ની કિંમત ઋણ મળે તો ગમે તેમ કરીને ધન થઈ જ જાય. ઓકે, કારણ કે ત્રીજા ચરણની અંદર cot કેવું હોય? ધન હોય. આપણને 1 2 3 4 અને 5 વિધેય મળી ગયા. છેલ્લું વિધેય કયું વધ્યું આપણી પાસે? sec વધ્યું. તો એના માટે તમે જાતે વિચારો શું કરવાનું છે એના માટે? cosec. ઓકે, sec જ વધ્યું. sec માટે તો કશું નહીં, cos નું વ્યસ્ત જેને શું કહીએ? sec કહીએ. તો હવે sec x બરાબર શું થશે? sec x તો કે 1 cos x. તો 1 cos ની કિંમત કેટલી હતી? -3/5. તો 5 ઉપર જતા રહેશે અને -5/3 આપણને કોની કિંમત મળી ગઈ? sec x ની કિંમત મળી ગઈ. બહુ જ સરળતાથી આપણે બાકીના 5 વિધેયો શોધી દીધા. ડન. ખાલી આની અંદર ધ્યાન શું રાખવાનું હતું? દરેકે દરેકના ચિહ્ન વિશે જોવાનું કે કયા ચરણમાં કયો વિધેય ધન હશે અને કયો વિધેય ઋણ હશે. ઓકે, તો ત્રીજા ચરણની અંદર tan અને cot ધન હશે તો tan અને cot બંનેની કિંમત આપણને ધન મળી. બાકી 1 2 3 4 ચારે ચાર આપણને કેવા મળ્યા? ઋણ મળ્યા. ઓકે, એક આ પણ કિંમત આપણને આપેલી. આના ઉપર પણ બ્લોક કરી દેજો. આપણને બધી કિંમત મળી ગઈ. આ cosec ની કિંમત જે કિંમત મળી ગઈ એના ઉપર બોક્સ બનાવી દેવાનું જેથી આઈડિયા આવી જાય કે આપણને દરેકે દરેક કિંમત મળી ગઈ. ડન. સો આપણો દાખલા નંબર 6 ઉદાહરણ નંબર 6 અહીંયા આગળ પૂરો થઈ ગયો. બહુ જ સરળતાથી તમને શીખવાડી દીધું અને આવા દાખલા આપણને સ્વાધ્યાયમાં આપેલા છે અને આવા દાખલા જો એક્ઝામમાં બી પૂછાઈ જાય તો ભગવાનને થેન્ક યુ કહીને ફટાફટ બધા દાખલા ગણી દેવાના. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 7. તો આપણે જોઈએ ઉદાહરણ નંબર 7 જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે cot x બરાબર -5/12 હોય અને x એ બીજા ચરણમાં હોય તો બાકીના ત્રિકોણમિતીય વિધેયો આપણને શોધવાના કીધેલા છે. તો સૌપ્રથમ આકૃતિ દ્વારા એક વખત સમજી લઈએ શું કહેવામાં આવ્યું છે. આપણી પાસે આ એકમ વર્તુળ y અક્ષ અને x અક્ષ આપણને cot x ની કિંમત આપેલી છે. એને આપણે હાલ ભૂલી જઈએ. x એ બીજા ચરણમાં, બીજું ચરણ મતલબ આપણું આર્યુ ચરણ કે જ્યાં આગળ કયો વિધેય ધન હશે અને કયો વિધેય ઋણ હશે. તો all s t c. s મતલબ sin અને cosec આ બંને કેવા હશે? ધન હશે. બાકીના દરેકે દરેક વિધેય ઋણ હશે. તો ગમે તેમ કરીને તમારે 5 અને 6 ની કિંમત શોધવાની અને ચિહ્નની અંદર ખબર ના પડે તો sin અને cosec ની આગળ પ્લસ મૂકવાનું, બાકી બધાની આગળ માઇનસ મૂકી દેવાનું. આ નિયમ યાદ રાખવાનો. જો કશું જ ના આવડે તો ગમે તેમ કરીને એની કિંમતો શોધી દેવાની. cot આપણને આપેલો હોય તો એનો વ્યસ્ત tan મળી જાય. tan આપણને આપેલો હોય, હવે sin ની જરૂર અને cos ની જરૂર હોય તો બે વિધેય ખબર હોવી જોઈએ. કારણ કે tan બરાબર શું થાય? તો કે sin ભાગ્યા cos. હવે આપણને તો sin પણ નહીં ખબર, cos પણ નહીં ખબર, તો tan ઉપરથી આપણે શું મેળવી શકાય? તો કે sec x ની કિંમત મેળવી શકાય. શા માટે? કારણ કે sec tan ઉપરથી આપણું સૂત્ર છે sec square theta minus tan square theta બરાબર 1. તો જો tan ખબર હોય તો આપણે sec theta મેળવી શકાય. sec આવડી જાય તો cos બહુ સરળતાથી મળી જાય. cos મળી જાય તો sin મળી જાય, ને sin મળી જાય તો cosec મળી જાય. દરેકે દરેક પગલું યાદ રાખવાનું. જો આની કિંમત આપેલી હોય તો શું મળે, નીચે બીજી કિંમત આપેલી હોય તો શું મળે, સ્ટેપ બાય સ્ટેપ જોવાનું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ cot x ની કિંમતથી. તો cot આપેલો હોય તો દરેકને ખબર એનો વ્યસ્ત tan તો સૌપ્રથમ મળી જ જશે. તો અહીં જે આપેલું હોય તો લખી દઈએ પહેલા નંબરની અંદર. તો cot x બરાબર આપણને આપવામાં આવ્યું છે -5/12. તો tan થીટા ની આપણને કિંમત મળી જશે. tan x બરાબર શું થશે? 1/cot x. જો આવા દાખલો 2 થી 3 માર્ક્સમાં પૂછાય તો સૌપ્રથમ સૂત્ર લખવાનું અને એના પછી કિંમતો મૂકવાની. તો 1/cot x ની કિંમત કેટલી? -5/12. માઇનસ એમના એમ રહેશે, 12 ઉપર જતા રહેશે અને 5 નીચે આવી જશે. તો -12/5 આપણને એનો જવાબ મળશે. હવે tan આપેલો છે, cot આપેલો છે, તો એના ઉપરથી આપણે sin અને cos તો મેળવી ના શકીએ કારણ કે એના માટે બે કિંમત આપેલી હોય તો ત્રીજી કિંમત મળે. તો tan અને sec નું આપણી પાસે સૂત્ર છે. તો કે શું સૂત્ર આપણી પાસે? તો કે sec square x minus tan square x બરાબર 1. જો જેના ડાયરેક્ટ sec નું સૂત્ર યાદ નથી એના માટે આખું સૂત્ર લખી દીધું. હવે આના ઉપરથી આપણે શું લખી શકાય? તો કે સૌપ્રથમ sec square theta ને કરતા બનાવીએ. मतलब sec square x બરાબર શું થશે? 1 plus tan square x. તો બરાબર 1 plus tan square ની કિંમત કેટલી આપણી પાસે? -12/5 નો સ્ક્વેર બરાબર 1 plus અહીંયા 12 નો વર્ગ કેટલો થશે? 144. નીચે 5 નો વર્ગ થશે 25. તો 25 ના રસા લઈ લઈએ તો શું થશે? અહીંયા 25 plus 144. 25 ને 144 કેટલા થશે? 5 4 થશે 9, 4 ને 2 6 અને અહીંયા ઓકે એક જ વધ્યો તો 1 અને નીચે આવશે 25. આપણને કોની કિંમત મળી? sec square theta ની. આ સ્ક્વેર છે જે આપણે આનું વર્ગમૂળ કાઢવું પડશે. નીચેની તરફ દેખાયું છે. ઓકે, તો અહીંયાથી આપણને નીચેની તરફ શું મળશે? sec x બરાબર
169 નું વર્ગમૂળ થશે 13 અને 25 નું વર્ગમૂળ થશે 5. તો હવે અહીંયા આગળ યાદ રાખો, આપણે જ્યારે વર્ગ કાઢીએ અને વર્ગમૂળ કરીએ તો અહીંયા આપણને બંને ચિહ્નો મળે, પ્લસ અને માઇનસ. આગળ જ્યાં સાઈન ની અંદર આપણે વર્ગમૂળ કાઢ્યું તો આપણે ખાલી એની અંદર પ્લસ મૂક્યું હતું. પછી આપણને ખબર પડી કે સાઈન ત્રીજા ચરણમાં છે અને ત્રીજા ચરણની અંદર સાઈન કેવો હોય, ઋણ હોય, તો આપણે ડાયરેક્ટ જ આગળ માઇનસ લગાવી દીધું હતું. તો આપણે ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ પણ કરી શકાય, અથવા બીજા નંબરની અંદર આપણે શું કરી શકાય, sec x ની કિંમત આપેલી હોય તો આપણે એના વર્ગમૂળ કરીએ તો પ્લસ અને માઇનસ બંને જવાબ આવે. હવે sec આપણને કયા ચરણમાં આપેલા છે, બીજા ચરણની અંદર. તો બીજા ચરણની અંદર sec કેવો હશે, ઋણ હશે. તો ડાયરેક્ટલી આપણે એના ઉપરથી કહી શકાય કે sec x બરાબર શું મળશે, -13/5 મળશે. ઓકે, -13/5. અથવા તમે ડાયરેક્ટ એવું લખો કે 13/5, પછી લખી દેવાનું કે sec ત્રીજા ચરણમાં, અને ત્રીજા ચરણમાં sec કેવો છે, ઋણ. તો ડાયરેક્ટલી તમે અહીંયા માઇનસ ચિહ્ન લગાવી શકો. પ્લસ માઇનસ કરવું હોય તો પ્લસ માઇનસ, ડાયરેક્ટ -13/5 લખવું હોય તો -13/5. ઓકે, તો આપણને આટલા ત્રિકોણમિતિય વિધેયો મળી ગયા, 1 અને 2 મળ્યા. હવે અહીંયાથી cot ઉપરથી tan મળ્યો, tan ઉપરથી sec મળ્યો. હવે sec ઉપરથી તમે જાતે વિચારો શું મળી શકે, sec અને cos બંને એકબીજાના વ્યસ્ત. તો હવે આપણે શોધીએ cos ની કિંમત. તો cos x બરાબર આપણી પાસે સૂત્ર છે, cos x બરાબર 1/sec x. તો બરાબર 1/sec ની કિંમત કેટલી મળી, -13/5. -13/5. તો 5 કે જતા રહેશે ઉપર, 13 નીચે રહેશે, માઇનસ એમના એમ રહેશે. તો આપણને કોની, cos ની કિંમત મળી ગઈ. cos આપેલો હોય તો sin તો સૌથી હેલો. તો સૌપ્રથમ શું કરીએ, જો આની અંદર આપણી પાસે બે સૂત્ર. કયું સૂત્ર, સૌપ્રથમ એક tan નું સૂત્ર આપણી પાસે, કે tan બરાબર sin ભાગ્યા cos. હવે આપણને sin ની કિંમત શોધવી તો cos ને અહીંયા આગળ લઈ જઈએ તો tan ગુણ્યા cos, એક આ પણ કરી શકાય. અને આપણી પાસે sin square theta plus cos square theta બરાબર 1, એ પણ સૂત્ર છે. જેનો ઉપયોગ કરવો એનો ઉપયોગ આપણે કરી શકાય. તો સૌપ્રથમ આપણી પાસે sin square theta નું સૂત્ર, sin square x બરાબર શું થશે, 1 - cos square x. તો બરાબર 1 - cos square ની કિંમત કેટલી મળી, -5/13 એનો સ્ક્વેર. ઓકે, આને ભૂસી દઈએ આપણે. તો બરાબર શું મળશે આપણને, 1, અહીંયા વચ્ચેનું માઇનસ એમના એમ રહેશે. આનો સ્ક્વેર કરીશું તો 5 નો સ્ક્વેર થશે 25, 13 નો સ્ક્વેર થશે 169. તો અહીંયા આગળ શું કરીએ, 169 માંથી 25 નો માઇનસ કરી દઈએ, અને નીચે કિલો આવશે આપણી પાસે 169 લસા આવશે. બાદબાકી કરીશું તો મળશે 4, પછી 4, 1 માંથી 0 જાય તો 1, અને 169. તો બરાબર આપણને શું મળશે, 12 સૌપ્રથમ અહીંયા લખી દઈએ કે sin square x, જ્યારે આપણે એનું વર્ગમૂળ કાઢીશું તો આપણને મળશે પ્લસ ઓર માઇનસ ની અંદર 12 મળશે 13. કોની કિંમત, sin x ની. પણ હવે યાદ કરો આપણી પાસે કયું ચરણ આપેલું છે, બીજું ચરણ, મતલબ ઓલ s, મતલબ જ્યાં s મતલબ sin અને cos x એ બંને કેવા હશે, ધન હશે. તો અહીંયાથી sin કેવો લઈશું, આપણે ધન લઈશું. તો તેથી sin x બરાબર શું મળશે, આપણે +12/13 જવાબ લઈશું. ઓકે, ડાયરેક્ટલી લખવું હોય તમારે, ડાયરેક્ટલી આની જગ્યાએ પ્લસ ઓર માઇનસ ના લખો અને 12/13 લખી દેશો તો પણ કોઈ વાંધો નહીં આવે, કારણ કે ખબર છે કે સાઈન બીજા ચરણમાં ધન હશે. પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે શા માટે આપણે અહીંયા આગળ પ્લસ લખ્યું, કારણ કે સાઈન બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં એ ધન હોય. ઓકે, તો પ્લસ માઇનસ લખવું હોય તો લખવાનું, ના લખવું હોય ડાયરેક્ટ આ સ્ટેપ લખવું હોય તો પણ તમે લખી શકો. ઓકે, અહીંયા સુધી દેખાય છે, નીચે સુધી. એક કામ કરીએ, cosec ની કિંમત આપણે અહીંયા આગળ શોધી દઈએ. cosec ની કિંમત, sin મળી ગયું તો cosec તો બહુ સિમ્પલ છે. તો cosec x બરાબર આપણને શું મળશે, તો કે 1/sin x. તો બરાબર 1 ના છેદમાં sin ની કિંમત કેટલી મળી આપણને, 12/13. તો છેદ ક્યાં જતો રહેશે, ઉપર જતો રહેશે. તો 13/12 આપણને મળી ગઈ cosec ની કિંમત. અને cosec કેવો હશે, બીજા ચરણની અંદર ધન હશે. તો સૌપ્રથમ cot આપેલું હતું, એના ઉપરથી tan શોધ્યો. tan અને sec નું આપણી પાસે સૂત્ર હતું, એના ઉપરથી sec શોધ્યો. sec અને cosec એકબીજાના વ્યસ્ત હતા તો cos શોધ્યો. cos ઉપરથી આપણને sin મળી જાય ને, sin હોય તો cosec ઓટોમેટિક મળી જાય. તો 1 2 3 4 5 અને 6 વિધેય આપણને અહીંયા આગળ મળી ગયા. ઉદાહરણ નંબર 7 ની અંદર કોઈ ડાઉટ નહીં હોય, કોઈ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરી દેજો. નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 8. તો ઉદાહરણ નંબર 8 ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે sin 31π/3 નું મૂલ્ય શોધો. હવે આપણને કોઈ એમ કે sin π/2 કેટલું થાય, sin π/2 મતલબ 90. તમે કહી દો કે 0 થાય. sin π/2 sin π/2 1 થાય. કોઈ કહે cos π/2 તો કે થશે 0. પછી તમે કહો 3π/2 4π/2 5π/2 આવું કહે તો આપણે સમજી શકીએ. અહીંયા તો 31π/3 આની કિંમત કેવી રીતે શોધવી, બહુ જ સરળતાથી. જો એક આવો દાખલો આવશે કે sin 31π/3. બીજા નંબરની અંદર એક આવો દાખલો આવશે કે sin આપણને ડાયરેક્ટ આપેલો છે કે sin 510 ની કિંમત શોધો. એક આવી રીતના કે જેની અંદર રેડિયનમાં આપેલો છે પાઈ,
અને બીજા નંબરની અંદર ડાયરેક્ટ આ અંશમાં માપ આપેલું હશે અને આની આપણે કિંમત શોધવાની છે sin 510 ની. બીજી બે વસ્તુ કેવી આવશે કે આનું આ આપણને માઇનસમાં આપેલું છે, જેમ કે sin -31 પાઈ ભાગ્યા 3 અને બીજા નંબરની અંદર આપણને આપ્યું હોય કે sin -510. તો આની કિંમત શોધો. આ ચાર વસ્તુ આપણને ટોટલ આપેલી છે, આના બહારનું કશું જ નહીં પૂછે અને આ ચારે ચાર વસ્તુ હું તમને બહુ જ સરળતાથી શીખવાડી દઈશ. તો સૌપ્રથમ શું આપેલું છે? sin અને કોઈ ખૂણો રેડિયનમાં આપેલો છે, sin અને કોઈ ખૂણો થીટામાં આપેલો છે, મતલબ અંશમાં આપેલો છે, એનો એ રેડિયનનો ઋણમાં આપ્યો છે અને એનો એ જે અંશમાં ખૂણો રહ્યો એ ઋણમાં આપેલો છે. કેવી રીતના સોલ્વ કરવું દરેક જોઈ લઈએ. સૌપ્રથમ ઉદાહરણ નંબર 8 થી જ આપણે સમજીએ, જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? 31 પાઈ ભાગ્યા 3 ની કિંમત શોધો. તમને આના તો એકમ વર્તુળ ઉપરથી પણ શીખવાડી શકું, પણ બહુ જ સિમ્પલ રીતથી જો આપણે આને ગણવું હોય તો યાદ રાખો, ખૂણો કયો આપણને આપવામાં આવ્યો છે? 31 પાઈ ભાગ્યા 3. તો નીચે શું? જો સૌપ્રથમ પાઈ બાય 3 ને અલગ કરી દેવાનું, પાઈ બાય 3 ને અલગ કરી દેવાનું, પાઈ બાય 3 ને અલગ કર્યા પછી પ્લસ મૂકવાનું. હવે તમે વિચારો, આપણી પાસે ઉપર શું હતા? 31 પાઈ હતા. 31 પાઈ હતા, એની અંદરથી આપણે 1 પાઈ ને અલગ કરી દીધો, તો આપણી પાસે શું વધશે? 30 પાઈ. 30 પાઈ અને 1 પાઈ ને અલગ કરી દીધો, તો અહીંયા આગળ આપણી પાસે શું આવશે? હવે 30 પાઈ અને છેદના 3 તો એમના એમ જ રહેશે. તો 30 પાઈ ભાગ્યા 3 અને પાઈ ભાગ્યા 3, અમે આની અંદર 3 લસા લેશો તો શું મળશે? 30 પાઈ પ્લસ પાઈ મતલબ 31 પાઈ અને 3 એનો સમજ છેદી લસા થઈ જશે, તો 31 પાઈ ભાગ્યા 3 આપણને આના ઉપરથી ઓટોમેટિક મળી જ જશે. તો યાદ રાખો, સૌપ્રથમ શું કરવાનું? જે બી પાઈ વાળી કિંમત આપેલી હોય એને અલગ કરી દેવાની, વચ્ચે પ્લસ મૂકી દેવાનું. ત્યારે જ્યારે અહીંયા આગળ પ્લસ આપેલું હોય ત્યારે, અહીંયા માઇનસ આપેલું હોય ત્યારે શું કરવાનું? બહુ જ સરળતાથી તમને સમજાવી દઈશ. અહીંયા આગળ 31 હતું તો 1 આપણે અલગ કરી દીધું, તો 31 માંથી 1 જતું રહ્યું તો આપણી પાસે શું વધશે? 30 વધશે. તો 30 લખવાનું. અહીંયા પાઈ ભાગ્યા 3 આપણે લખવું હોય તો લખી દેવાનું. બાકી તમે જ્યારે અહીંયા છેદ ઉડાડશો તો આપણને અહીંયા શું જવાબ મળશે? છેદ ઉડાડશો તો આપણને મળશે 10 પાઈ. તો આનો જવાબ આપણને શું મળે? 10 પાઈ પ્લસ પાઈ ભાગ્યા 3. બાકી કિંમત તો આપણે શોધી દઈએ, 10 પાઈ પ્લસ પાઈ ભાગ્યા 3. આટલું તમને શોધતા આવડી જશે તો કિંમત તો બહુ જ સહેલી વસ્તુ છે. હવે આપણે કિંમત શોધવા માટે શું કરવું પડશે? આ એકમ વર્તુળ રહ્યું આપણી પાસે, એકમ વર્તુળની અંદર આગળ 0 હશે, અહીંયા પાઈ બાય 2 હશે, અહીંયા પાઈ હશે 3 પાઈ બાય 2 અને અહીંયા આગળ હશે 2 પાઈ. હવે યાદ કરો, દરેક કિંમતો sin ની કે sin 2 પાઈ હોય, sin 2 પાઈ હોય, sin 2 પાઈ પ્લસ થીટા હોય, એને આપણે શું લખીએ? sin 2 પાઈ. 2 પાઈ મતલબ x અક્ષ ઉપર, અને x અક્ષ ઉપર વિધેય ક્યારે બદલાય નહીં, તો sin એમના એમ રહેશે. થીટા આવી જશે. હવે ચિહ્ન પ્લસ આવશે કે માઇનસ આવશે, તો જોઈએ કે થીટા કયા ચરણમાં આપણે ઊભા છીએ. તો sin 2 પાઈ પ્લસ થીટા, 2 પાઈ અહીંયા આગળ અને પ્લસ થીટા મતલબ આપણે અહીંયા આગળ જઈ રહ્યા છીએ, મતલબ આપણે પ્રથમ ચરણમાં ઊભા રહીશું. પ્રથમ ચરણની અંદર sin કેવો હશે? ધન હશે, તો આપણને એનો જવાબ મળશે પ્લસ sin થીટા. આ હું તમને કહું છું, ફટાફટ શીખવાડી દઉં, સરળતાથી શીખવાડી દઉં. ક્યારે તમને આવડશે? જ્યારે તમે ત્રીજા નંબરનું લેક્ચર જોયું હશે તો જ તમને બહુ સરળતાથી દાખલા આવડશે. તમે ત્રીજા નંબરનું લેક્ચર નહીં જોયું હોય તો તમને એવું થશે આ કયા ચરણમાં ઊભા છીએ, ઓલ એસટીસી શું, કેવી રીતના ધન આવ્યું, કેવી રીતે ઋણ આવ્યું, એ તમને કશી જ ખબર નહીં પડે. એટલે હું તમને કહું છું, ત્રીજા નંબરનો વિડીયો એક વખત જોઈ લેજો. ઓકે, તો આના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે sin 2 પાઈ પ્લસ થીટા હોય તો આપણને શું મળવાનું છે? sin થીટા. આ તો આપણે ઓલરેડી જોયું હતું. હવે આપણે જોઈએ કે જો sin 2 પાઈ ની જગ્યાએ આપણને 4 પાઈ પ્લસ થીટા આપેલું હોય તો શું? હવે અહીંયા આપણે એ પણ સમજ્યું હતા કે 2 પાઈ, 4 પાઈ, પછી 6 પાઈ, 8 પાઈ, 10 પાઈ, પછી 12 પાઈ, દરેક જે પાઈ વાળી સંખ્યા રહી અહીંયા આગળ આવશે. પછી અયુગ્મ પાઈ મતલબ પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ, 9 પાઈ, એ બધી આ જગ્યાએ આવશે. તમે વિચારો, અહીંયા આગળ 4 પાઈ ની અંદર તમે ગમે તે ઉમેરો, અહીંયા 4 પાઈ અહીંયા આગળ આવશે, એની અંદર તમે કંઈક ઉમેરશો મતલબ તમે પહેલા ચરણમાં જઈને ઉભા રહેશો. તમે 8 પાઈ અહીંયા આગળ આવ્યો, અહીંયા આગળ 8 પાઈ લ્યો, એની અંદર તમે કંઈક ઉમેરશો થીટા તો પણ તમે પહેલા ચરણમાં જઈને ઉભા રહેશો. તમે 10 પાઈ ની અંદર કંઈક ઉમેરશો તો પણ તમે ક્યાં આગળ ઉભા રહેશો? પહેલા ચરણમાં જ. તો સ્ટાર્ટ કરી અહીંયા આગળ આ દાખલાને ગણવાનું. તો સૌપ્રથમ અહીંયા આગળ આપણને શું આપવામાં આવ્યું છે કે sin 31 પાઈ ભાગ્યા 3. હવે આપણે આને સોલ્વ કરીએ તો સૌપ્રથમ આને આપણે શું લખી શકાય? તો કે sin 31 પાઈ ભાગ્યા 3 ને અલગથી લખવું હોય તો આપણે શું લખ્યા? તો કે 10 પાઈ પ્લસ પાઈ બાય 3. ઓકે, ડાયરેક્ટલી યાદ રાખવું હોય તો શું કરવાનું? પાઈ બાય 3 ને અલગ કરી દેવાનું અને 31 માંથી 1 પાઈ ને અલગ કરી દીધો તો 30 પાઈ વધે આપણી પાસે. તો 30 પાઈ અને છેદ વડે એને ભાગી દેવાનું. 30 પાઈ જેને છેદ 3 વડે ભાગી દીધો તો આપણને 10 પાઈ મળી ગયો. તમારે આ પદ લખી છેદ ઉડાડીને આ પદ લખશો તો પણ કોઈ વાંધો આવશે નહીં. એક પદ આર્યું વધારાનું લખશો તો કોઈ વાંધો આવશે નહીં. ઓકે, તો અહીંયા આગળ આપણને શું મળશે? યાદ કરો, sin 2 પાઈ પ્લસ થીટા હોય તો આપણે sin થીટા લખીએ. એ રીતના sin 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, 10, 12, 14 ગમે કેટલા પાઈ હોય એ શું થશે? થીટામાં જ કન્વર્ટ થઈ જશે. તો આના આપણે શું લખી શકાશે? sin પાઈ બાય
3 10 પાઈ ક્યાં આગળ આવશે આ 0 2 પાઈ વાળી જગ્યાએ અને એની અંદર શું એડ કરવાનું છે પાઈ બાય 3 મતલબ આપણે ક્યાં આગળ આવીને ઉભા રહીશું અહીંયાથી લઈને અહીંયાની વચ્ચે આટલામાં ક્યાંક આવીને ઉભા રહીશું ત્યાં આગળ કયું ચરણ આવશે પહેલું ચરણ પહેલા ચરણની અંદર સાઈન કેવો હશે તો કે ધન હશે મતલબ પ્લસ પાઈ બાય 3 આવશે અને બીજી એક વસ્તુ કે પહેલા ચરણમાં આપણે અહીં ઊભા તો x અક્ષ ઉપર ઊભા હતા તો વિધેય ચેન્જ થશે નહીં મતલબ sin પાઈ બાય 3 જ આવશે બાકી આપણે y અક્ષ ઉપર ઊભા હોત તો sin નું શું થઈ જાત cos થઈ જાત ઓકે તો sin પાઈ બાય 3 મતલબ 180 ભાગ્યા 3 મતલબ 60 અને sin ની કિંમત વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 તો આપણે આની આ કિંમત શોધવાની હતી મળી ગઈ બહુ જ સિમ્પલ છે આના દાખલા જ્યારે તમે સ્વાધ્યાયની અંદર જોશો અને બલ્કમાં ઘણા બધા દાખલા સોલ્વ કરશો તો તમને બહુ વધારે આઈડિયા આવશે આ એક દાખલો જોયો તમે ભૂલી જશો એની જગ્યાએ તમે 4 5 6 7 10 12 દાખલા સોલ્વ કરશો એટલે તમને બહુ સરળતાથી આઈડિયા આવી જશે ઓકે આ ઉદાહરણની અંદર ખાલી શીખવાનો હતો આપણે રીત શીખી લીધી સ્વાધ્યાયની અંદર વધારે મહેનત કરીને અને બહુ જ સરળતાથી આપણે એના દાખલા ગણીશું ઓકે આની અંદર તમને કોઈ ડાઉટ નહીં હોય કારણ કે આ યાદ હશે તો જ સ્વાધ્યાયની અંદર દાખલા ગણી શકાશે નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 9 તો આપણે જોઈએ છેલ્લું ઉદાહરણ નંબર 9 કે જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે કે cos -1710 એ અંશમાં આપેલું છે અને એની આપણે શું શોધવાની છે કિંમત શોધવાની છે તો મેં તમને કીધું હતું કે જ્યારે ખૂણો અંશમાં આપેલો હોય તો એની અંદર બે શરતો હોય કાં તો ખૂણો પ્લસમાં આપ્યો હશે કાં તો ખૂણો માઇનસમાં આપેલો હશે તો યાદ રાખવાનું જ્યારે માઇનસ આપ્યું હોય ત્યારે વચ્ચે પ્લસ કરીશું જ્યારે પ્લસ આપ્યું હોય તો વચ્ચે માઇનસ કરીશું ક્યાં આગળ વચ્ચે એ આપણે હાલ જોઈએ તો સૌપ્રથમ આની અંદર આપણે સમજવું પડશે આગળના દાખલાની અંદર આપણને શું આપવામાં આવ્યું હતું તો કે sin 31 પાઈ ભાગ્યા 3 જેને આપણે શેમાં કન્વર્ટ કર્યું હતું તો કે એવી કિંમતમાં કન્વર્ટ કર્યું હતું કે જેની કિંમત આપણે જાણતા હતા આપણે એના શેમાં કન્વર્ટ કર્યું હતું તો કે sin પાઈ બાય 3 મતલબ sin 60 માં કન્વર્ટ કર્યું હતું અને જેની કિંમત આપણે જાણતા હતા તો 1710 ને એવા કિંમતની અંદર કન્વર્ટ કરીએ કે જેની કિંમત આપણે જાણતા હોઈએ જેમ કે cos જે 1710 રહ્યું માઈનસ ની અંદર એને આપણે cos 60 ની અંદર કન્વર્ટ કરી શકાય cos 30 ની અંદર cos 45 cos 90 180 ની કિંમત પણ જો મળી જાય તો cos 180 પણ આપણે શોધી શકાય કારણ કે આપણે એકમ વર્તુળ ઉપરથી 180 270 90 ની કિંમત શોધી હતી ઓકે તો આના આપણે એવી કિંમતની અંદર કન્વર્ટ કરીએ એવા ખૂણામાં કન્વર્ટ કરીએ કે જેની કિંમત આપણે જાણતા હોઈએ તો એના માટે આપણે અહીંયા જો શું કર્યું હતું આના બે ભાગ પાડ્યા હતા કયા ભાગ પાડ્યા હતા એક પાડ્યો તો પાઈ બાય 3 અને એક પાડ્યો તો આપણે 10 પાઈ તો અહીંયા તમે 10 પાઈ જોતા હશો તો 10 પાઈ શું કહેવાય તો કે આ જે આપણી પાસે એકમ વર્તુળ રહ્યું એકમ વર્તુળની અંદર અહીંયા 0 પછી અહીંયા આવે 2 પાઈ જેને આપણે કહીએ 360 અંશ તો સૌપ્રથમ આપણે એને શેમાં કન્વર્ટ કર્યું પાઈના ગુણાંકમાં મતલબ 10 પાઈ મતલબ શું થાય તો કે એક ચક્ર ફર્યું મતલબ 2 પાઈ બીજું ફર્યું મતલબ 4 પાઈ ત્રીજું ચક્ર ફર્યું તો 6 પાઈ ચોથું ચક્ર ફર્યું તો 8 પાઈ અને પાંચમું ચક્ર ફર્યું મતલબ 10 પાઈ મતલબ ઊભો રહ્યો તો ક્યાં રહ્યો ગમે ત્યાંથી ફરીને આવ્યો અને અહીંયા આગળ આવીને ઊભો રહી ગયો અને અહીંયા આગળ આવીને ઊભા રહ્યા પછી 5 ચક્ર ફરે 10 ફરે કે 20 ફરે એના પછી એને પાઈ બાય 3 જેટલું ફર્યું મતલબ આટલું એરિયો ફર્યો બસ તો આપણે શોધવાનું શું જે વધારાનું ફર્યો એ જ બાકી વધારાના ચક્કર જે રહ્યા એ તો આપણે કંઈ ગણવાના જ નહીં હોતા તો આની અંદર પણ એવું જ છે આપણને 1710 જે આપેલું રહ્યું -1710 મતલબ શું તો કે એ જેમ આપણે યાદ કરો માઇનસ મતલબ શું તો કોઈ ઘડિયાળના કાંટાની દિશામાં ફરશે તો એ જે ફર્યો છે એ આમ ફર્યો છે આમ એને ટોટલ કેટલા ચક્કર માર્યા છે એ આપણને ખબર નહીં તો સૌપ્રથમ આપણે એટલું શોધી દઈએ કે એને ટોટલ કેટલા ચક્ર માર્યા એના આપણે શું કહી શકાય 360 નો ગુણાંક જેને આપણે કહીએ 2 પાઈ નો ગુણાંક અને એના પછી એ શોધી દઈએ કે એ વધારાનું કેટલું ફર્યું અને જે વધારાનું ફર્યો છે એ જ કિંમત આની અંદર આપણે શોધવાની હશે તો સૌપ્રથમ આપણે આના માટે એ શોધવું પડશે કે 1710 ની અંદર એને ટોટલ આખા કેટલા ચક્ર ફર્યો આખા જો આની અંદર આ ધન હતો તો આપણે આમ ફરતા હતા હવે અહીંયા આગળ ખૂણો ઋણ આપ્યો છે તો ઘડિયાળના કાંટાની દિશામાં ફરીશું એનાથી હાલ આપણે કોઈ મતલબ જ નથી તો આના માટે સૌપ્રથમ તમે કેલ્ક્યુલેટર લઈને બેસજો અને હું તમને સમજાવું એમ સમજો જો સૌપ્રથમ આપણને ખૂણો કયો આપ્યો છે -1710 1710 હવે આપણે એવું ચેક કરવું હોય કે કેટલા ખૂણા ફર્યો કેટલા રાઉન્ડ ફર્યો કેટલા ચક્ર ફર્યો તો આપણી પાસે એક ચક્ર કેટલાનું હોય છે 360 અંશનું શા માટે કારણ કે ખૂણો અંશમાં આપ્યો છે એટલે આપણે અંશમાં લખીએ ઓકે તો 360 અંશ તો 1710 ને 360 વડે ભાગી દઈએ 1710 ને 360 વડે ભાગી દઈએ આપણને 4.75 જવાબ મળશે 4.75 હવે યાદ રાખવાનું જ્યારે ખૂણો માઈનસ હોય તો એના કરતા મોટી પૂર્ણાંક લેવાની 4.75 કરતા મોટી પૂર્ણાંક કઈ થશે 4 થશે જ્યારે ખૂણો પ્લસ આપેલો હોય તો એના કરતા નાની પૂર્ણાંક લેવાની એના કરતા નાની પૂર્ણાંક કઈ થશે 4 ઓકે તો જ્યારે ખૂણો ઋણ આપેલો હોય તો એના કરતા મોટી સંખ્યા લઈશું મોટી સંખ્યા મતલબ 5 શા માટે મોટી સંખ્યા રહી આપણે લીધી 5
તો આ 5 નો ઉપયોગ કરીશું હવે આપણે આ ચક્ર ફરાવવા માટે. શા માટે? તો જો હું તમને અહીંયા આગળ સમજાવું. આપણી પાસે આ એક વર્તુળ રહ્યું, આની અંદર આ y અને x અક્ષ. ઓકે, તમે અહીંયાથી જો સમજો ધ્યાનથી, એક અહીંયા આગળ આમ પૂરું ચક્ર માર્યું એને તો એ ટોટલ કેટલું ફર્યો? -360° જેટલું. અને બીજું ચક્ર માર્યું તો એ ફરશે -720 જેટલું. ત્રીજું ચક્ર માર્યું તો હજી કેટલું જોઈએ? તો કે 360 ગુણ્યા 3 મતલબ એને 1180 જેટલું ફર્યો માઇનસ ની અંદર. હજી એની અંદર આપણે કેટલા એડ કરીએ? તો કે 360 એડ કરીએ તો ચોથું ચક્કર થશે 1440 નું. પાંચમું ચક્કર કેટલું થશે આપણી પાસે? તો કે પાંચમું ચક્કર થશે 1800 નું. હવે તમે એક્ઝામ ની અંદર આવી રીતના +360 એવું કરવા ના બેસાય. એના માટે ડાયરેક્ટ જ મેં તમને શું કહી દીધું કે જે આપણને કિંમત આપેલી હોય, જે ખૂણો આપેલો હોય, પહેલું સ્ટેપ શું યાદ રાખવાનું? તો કે સૌ પ્રથમ એને 360 વડે ભાગવાનું. 360 વડે એને ભાગવાનું. બીજા નંબરની અંદર શું કરવાનું? જો ખૂણો ઋણ હોય તો એના કરતા મોટી પૂર્ણાંક લેવાની, અને જો પૂર્ણાંક મળે તો કઈ વાંધો જ નથી. અને જો ખૂણો ધન આપેલો હોય તો એના કરતા નાની સંખ્યા લેવાની પૂર્ણાંક. કાં તો મોટી કાં તો નાની શું લેવાની? પૂર્ણાંક સંખ્યા. ક્યારે નાની લેવાની ક્યારે મોટી લેવાની એ પણ ખબર પડી ગઈ. હવે શું મળ્યું? આપણને ઋણ આપ્યું હતું તો આપણે મોટી પૂર્ણાંક લીધી 5. હવે 5 ને શું કરવાનું? તો કે 360 વડે ભાગવાના, ગુણવાના. સોરી, તો 360 વડે 5 ને ગુણશો, 360 વડે 5 ને ગુણશો તો આપણને અહીંયા જવાબ મળ્યો હાલ 1800. તો એ જવાબ આપણને મળી જશે 1800. હવે 1800 જે રહ્યા 1800 તો આ બંનેનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. શા માટે? મેં તમને કીધું હતું જો માઇનસ હોય તો સરવાળો કરવાનો, જો પ્લસ હોય તો બાદબાકી કરવાની. આ દાખલાની અંદર તમને ઓછી ખબર પડી શકે છે. વિડીયોને રિવાઇઝ કરીને ધ્યાનથી સમજો શું કહેવા માંગુ છું. સૌ પ્રથમ એને 360 વડે ભાગી દીધા, મળી ગઈ આપણને કિંમત પોઈન્ટમાં મળી. અહીંયા ખૂણો ઋણ હતો તો આપણે એના કરતા મોટી સંખ્યા લઈશું જે હતી 5. 5 ને આપણે 360 વડે ગુણીશું એટલે આના કરતા આપણને એક મોટી સંખ્યા મળશે. મોટી સંખ્યા શા માટે મળી? કારણ કે આપણે 4.75 વડે ગુણતા હતા 360 ને તો 1710 મળતી હતી. એના કરતા મોટી સંખ્યા વડે ગુણશું તો આના કરતા મોટી જ મળવાની છે, સીધી વાત છે. તો આપણને મળશે 1800. હવે નિયમ શું કહેશે? જો અહીંયા માઇનસ હોય તો બંનેનો સરવાળો કરવાનો, અહીંયા પ્લસ હોય તો બંનેની બાદબાકી કરવાની. તો સ્ટાર્ટ કરીએ આપણે. અહીં સૌપ્રથમ આપણને શું આપવામાં આવ્યું છે? અહીં આપણને આપ્યું છે કે cos -1710 એની કિંમત શોધવાની છે. તો એને આપણે શું લખી શકાય? cos -1710 એનો સરવાળો કરવાનો કોના સાથે? 1800 સાથે. શા માટે સરવાળો? કારણ કે જો માઇનસ આપ્યું હોય તો સરવાળો, પ્લસ ખૂણો આપ્યો હોય તો બાદબાકી કરવાની. ઓકે, તો બરાબર. હવે તમે આની બાદબાકી કરો તો cos શું મળશે? -1710 + 1800 મતલબ આપણી પાસે 90 વધશે. તો 90. તો cos 90 ની કિંમત હવે દરેકને ખબર છે 0. તો આપણને મળી ગયો આપણો જવાબ. સૌ પ્રથમ સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખશો તો તમે બહુ જ સરળતાથી દાખલાને ગણી શકશો. આ માઇનસ વાળો પ્લસ વાળો તો એના કરતા પણ સરળ છે કે જે સ્વાધ્યાયની અંદર આપણને ઘણા બધા ટોટલ 10 દાખલા આપણને આપવામાં આવેલા છે અને 10 દાખલાના પછીના વિડીયોમાં લેક્ચર નંબર 5 માં આપણે જોવાના છે. તો આજના વિડીયોમાં અહીંયા સુધી. આજના વિડીયોની અંદર આપણે કેટલા ઉદાહરણ જોયા? 9, 8, 7 અને 6 પણ જોયું. તો 6 થી 9 આપણે ટોટલ 4 ઉદાહરણ જોયા. એની અંદર તમને ક્યાંય કોઈ ડાઉટ હોય તો તમે બિંદાસ કમેન્ટ કરજો, આપણે એનું સોલ્યુશન કાઢી દઈશું. આના પછીના વિડીયોની અંદર સ્વાધ્યાય 3.2 બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. જો આની અંદર તમને ઓછી ખબર પડી હશે તો સૌપ્રથમ તમે ત્રીજા નંબરનું લેક્ચર જોજો, જો ના જોયું હોય તો. બાકી તમે જોયું હશે તો આની અંદર તમને કોઈ ડાઉટ નહીં રહે. અને છતાંય જો નાનો મોટો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો, અથવા તો 3.2 ની અંદર રહેલા 10 દાખલા તમે જોશો, બહુ જ સરળતાથી તમને આવા દાખલા ગણતા આવડી જશે. તો આજના વિડીયોમાં અહીંયા સુધી. આના પછીના વિડીયોની અંદર 3.2 ની 10 દાખલાનો વિડીયો એક વખત જોઈ લેજો, જેથી તમને આવા દાખલા બહુ જ સરળતાથી આવડી જશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં ઘંટડી દેખાતી હશે બેલ આઇકન, એને પણ ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.